बावरा में गौडल हाईवे के धराई गांव के कृष्णानगर प्लांट में प्लॉट पर एक अज्ञात व्यक्ति का जला शव मिला। अमरेली जिले के बावरा में राज्य पुलिस की पेट्रोलिंग के दौरान 3 संदिग्ध आरोपियों को पकड़ा गया। पुलिस ने देखा कि एक संदिग्ध कार में 3 लोग बैठे हैं, पास में कुछ चल रहा था। जांच करने पर पता चला है कि अज्ञात व्यक्ति का शव जलाया गया। पुलिस ने तुरंत शव को ठंडा किया। पूछताछ में यह मामला हत्या का घटना से जुड़ा निकला। सूत्रों के अनुसार एक हीरा दलाल धीरूभाई ओकाभाई राठौर की गला दबाकर हत्या की गई थी। हत्यारे शव को ठिकाने लगाने के लिए बावरा के धराई गांव पहुंचे थे। जब वे शव को डीजल से जलाने का प्रयास कर रहे थे, तभी पुलिस ने कार्रवाई की और 3 आरोपियों को गिरफ्तार किया। गिरफ्तार किए गए आरोपियों में किशन उर्फ कानो, घनश्याम, चूड़ासमा, मनहर किशोर खासे और राहुल रमेश परमार शामिल हैं। अमरेली के डीएसपी ने हत्या और उसकी साजिश का खुलासा किया और सारी जानकारी दी। गत रात्रिना रोज 3 वाग्याના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆરડી દ્વારા પેટ્રોલિંગ વાનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા રસ્તે વાંકાવાના કાંઠા બાજુ ગઈ હોય, આથી પેટ્રોલિંગ વાન પોલીસ દ્વારા અંદર વાંકાવાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી। જઈ અંદર સાથે 3 કિસ્સામાં જણાઈ આવેલા। ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું। પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય, આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી। સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ માટે ભાવનગર મોકલવામાં આવી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે। ગત રાત્રિના રોજ 3 વાગ્યાના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆરડી દ્વારા પેટ્રોલિંગ વાનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવળિયા જવાના કાચા રસ્તે વાંકાવાના કાંઠા બાજુ ગઈ હોય, આથી પેટ્રોલિંગ વાન પોલીસ દ્વારા અંદર વાંકાવાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી। જઈ અંદર સાથે 3 કિસ્સામાં જણાઈ આવેલા। ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું। પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય, આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી। સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ માટે ભાવનગર મોકલવામાં આવી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે। ગત રાત્રિના રોજ 3 વાગ્યાના અરસામાં બાબર